અનેક મિત્રો પૂછી રહ્યા છે કે અમુક અલગ અલગ મીડિયાની અંદર એવું બતાવી રહ્યા છે કે હવે વરસાદ દગો દેશે અથવા તો ઓગસ્ટ મહિનામાં ચોમાસું નબળું પડી જશે. આવી ઘણી બધી અફવાઓ ચાલી રહી છે. ત્યારે હું તમામ મિત્રોને જણાવી દઉં કે અહીંયા આપણે કોઈ ચિંતાનું કારણ નથી. ઓગસ્ટ મહિનો છે એ એકંદરે ખૂબ સારો જ રહેવાનો છે. જેવી રીતે જુલાઈ મહિનો આપણે ઓલ ઓવર ગુજરાત માટે સારો રહ્યો, એવી જ રીતે ઓગસ્ટ મહિનો પણ સારો રહેવાનો છે. એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું કઈ નિષ્ક્રિય થઈ જાય કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઓછા વરસાદ પડે, આવી કોઈ જ ઘટનાઓ બનવાની નથી. એટલે કોઈ અહીંયા આપણે એ બાબતની ચિંતા કરવાની નથી. હવે ખાસ કરીને જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં પણ આજે 2 ઓગસ્ટ છે અને 2 ઓગસ્ટે પણ જે આપણે 2 થી 5 ઓગસ્ટની આગાહી છે એ મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તો એકંદરે સારા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રની અંદર આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી હતી એ મુજબના ઝાપટાઓ પણ આજથી ચાલુ થયા છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ પડે એવું આપણું અનુમાન છે. એ મુજબ ત્યાં પણ હવે આપણે શરૂઆત થઈ ચૂકી છે. 5 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ રહેવાનું છે. જો કે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડવાના છે અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ આ 3 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાને વરાપની જરૂર પણ છે. ખાસ કરીને આ ઝાપટા પડે એ પણ કદાચ ન પડે તો ખૂબ જ સારું રહેશે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે. એટલે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટા જોવા મળશે. બીજા વિસ્તારોની અંદર જેવી રીતે ગઈકાલે આપણે વાત કરી કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે, આ મુજબના સારા વરસાદો છે રહેવાના છે. ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને પ્રોપર રાજકોટ આસપાસમાં જે નબળું છે એમાં પણ અત્યારે જોવા જઈએ તો હાલની કન્ડિશન પ્રમાણે પાકમાં અમુક જગ્યાએ વાવેતર થઈ ગયું છે, તે પાણીની વ્યવસ્થા નથી, કુવા નથી ભરાણા. બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે. એના વિશે આપણે આગળના દિવસમાં ખાસ ચર્ચાઓ પણ કરવાની છે. પણ અત્યારે જે પ્રકાર આ 5 ઓગસ્ટ સુધી રાઉન્ડ ચાલવાનો છે ને એમાં પણ મેં આપને ગઈકાલે જણાવ્યા મુજબ વરસાદો પડી જવાના છે. એ પછી પણ આગળના દિવસમાં વરસાદો પડતા રહેશે. ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર 17 થી 20 ઓગસ્ટનું સેશન હશે, એમાં પણ એક સારો એવો રાઉન્ડ આવશે. અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે, એમાં પણ એકંદરે મોટા ભાગના વિસ્તારોની અંદર સારો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. એટલે ઓગસ્ટ મહિનો છે એની અંદર પણ છૂટાછવાયા જે રીતે અત્યારે 2 થી 5 ઓગસ્ટ, 17 થી ફરી પાછું આપણે 20 ઓગસ્ટ અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું, એમ તમામ સેશનની અંદર એકંદરે સારો વરસાદ રહેશે. ઓગસ્ટ મહિનો છે એ સારો રહેશે. એ ઓગસ્ટ પૂરો થાય પછી સપ્ટેમ્બર મહિનો છે એ પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે. હવે ખાસ કરીને વાત કરવાની છે ગરમી ઉકળાટની. આમ જોવા જઈએ તો ગરમી ઉકળાટમાં આપણે ઘણો બધો ઘટાડો જુલાઈ મહિનો પૂર્ણ થતા થઈ ગયો છે. જો કે આ વર્ષે ચોમાસા દરમિયાન નોર્મલ કરતા ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે. છતાં પણ અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો અત્યારે આપણે નોર્મલ કન્ડિશનની અંદર બફારો અને ઉકળાટ છે આવી ગયા છે. અને ઓગસ્ટ મહિના દરમિયાન પણ આપણે આ નોર્મલ કન્ડિશન જોવા મળે તેવું અનુમાન છે. આ લગભગ 15 સપ્ટેમ્બર સુધી નોર્મલ કન્ડિશન જોવા મળશે. 15 સપ્ટેમ્બર બાદથી ફરીથી પાછું ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ છે એ વધતું જશે. એટલે ગરમી ઉકળાટ અને હાલનો હવામાન અને ઓગસ્ટ મહિનો સારો રહેશે એ ખાસ સંદેશ આપવાનો હતો, જે મેં આપને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. અંતમાં દરેક મિત્રોને ફરીથી અપીલ છે કે આવતીકાલે શનિવાર અને 3 ઓગસ્ટ 2024 ના રોજ સાંજે 5:30 વાગે ધારી તાલુકાના ભાડેર ગામે પટેલ સમાજની વાડીની અંદર દરેક ખેડૂત ભાઈઓ છે એ મીટિંગની અંદર પધારજો. ત્યાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.